અમરેલીમાં રાજ્યકક્ષાના 15મી ઓગસ્ટના કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન પહેલા જ સફાઈ અને ગંદકી મુદ્દે મધરાતે ભારે વિવાદ સર્જાયો છે। ચીતલ રોડ, અખાડા સામે અને લાઇબ્રેરી રોડ જેવા મુખ્ય માર્ગો પર કચરાના ઢગલા જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। નગરપાલિકાના સદસ્યોએ જાણ કરતા જ નગરપાલિકાના મહિલા પ્રમુખ વૈશાલી માંગરોડિયા અડધી રાતે સ્થળ પર દોડી ગયા હતા। મુખ્યમંત્રીના રૂટ પર જ ગંદકી અને કચરાના ઢગલા જોઈને મહિલા પ્રમુખે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પોતે વિડીયો ઉતારી ચીફ ઓફિસર સામે નારાજગી દર્શાવી હતી। તેમણે મંત્રી કૌશિક વેકરિયા અને ભાવનગરના પ્રાદેશિક કમિશનરને ટેલિફોનિક રજૂઆત કરી હતી કે ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓ તેમની સૂચનાઓનું પાલન કરતા નથી। 13 થી 15 ઓગસ્ટ દરમિયાન સીએમ અને રાજ્યપાલના કાર્યક્રમો યોજાય તે પહેલા જ પાલિકા તંત્રની પોલ ખુલતા ભારે ચકચાર મચી છે। ત્યારે અમરેલીમાં 15મી ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ રહી છે ત્યારે સફાઈ ચેકિંગમાં હું નીકળી છું। અત્યારે અમારે અમરેલી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પ્લસ 400 ઉપર બીજી નગરપાલિકાઓમાંથી અમને કર્મચારીઓ મળ્યા છે, છતાં સફાઈના કામે ઝીરો છે। અવારનવાર નાગરિકોના અમને સૂચનાઓ મળી છે, મેસેજ આવ્યા છે સફાઈ અંગે, તેથી મારે અત્યારે સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળવું પડ્યું। પણ એમ રજૂઆતો કર્યા, કડક સૂચનાઓ હોવા છતાં અત્યારે કોઈ જાતની સફાઈ આજથી 7-8 દિવસ પહેલા લાગતા વળગતા ને મેં અહીંયા ચીતલ રોડ પર એ આપણે અત્યારે 15મી ઓગસ્ટનો અહીંયા રાજ્ય કક્ષાનો કાર્યક્રમ થઈ રહ્યો છે, ત્યારે શસ્ત્ર પ્રદર્શનનો કાર્યક્રમ અખાડામાં થવાનો છે, જ્યાં આખા શહેરના અને જિલ્લાના લોકો નિરીક્ષણ કરવા માટે આવવાના છે, ગુજરાતના તમામ લોકો આવવાના। ત્યારે એની સામે જ આજથી 8 દિવસ પહેલાં પણ મેં રજૂઆત કરી હતી, ગઈકાલે પણ મેં કરી હતી, છતાં કોઈ નિરાકરણ ન થતા મેં આજે પ્રમુખશ્રીને તેમજ પ્રમુખશ્રી પ્રતિનિધિને ટેલિફોનિક વિડીયો શૂટિંગ મોકલ્યું અને કોલ કરી અને વાત કરેલ। આજે પ્રમુખશ્રી તેમજ પ્રતિનિધિ અને આ વિસ્તારના સભ્યના પ્રતિનિધિ તરીકે અમે ત્યાં ગયા અને આપ સૌના માધ્યમથી ત્યાં બતાવ્યું કે અખાડાની સામે જ કેટલી ટૂંકમાં કચરો છે, બાવળના થળિયા, જે કાંઈ રોડ ઉપરથી બધું સફાઈ કરી અને એ બધાય કોમન પ્લોટમાં ખાલી પ્લોટમાં નાખી દીધું છે।